ડભોઈ રાધે કોમ્પ્લેક્સથી એસટી ડેપો સુધી નવીન ગટર લાઇન કામગીરી ચાલી રહી હતી, જે ઘણા સમયથી કામગીરી પૂરી થઈ ગયા છતાં પણ નગરપાલિકા દ્વારા રોડ રિપેરિંગ નહીં કરતા સરદારબાગ પાસે એક ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રક ફસાઈ જતા જીસીબી લાવીને ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. રોજબરોજ નાના મોટા વાહન ફસાવાના બનાવ બની રહ્યા છે. ડભોઈ નગરપાલિકાના વહીવટી તંત્રની નિશક કાળજીના કારણે હાલ પ્રજાને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. દર્ભાવતી બનાવવાની જગ્યાએ ખાડાનગરી બની રહી છે. છેલ્લા 15 દિવસથી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, છતાં પણ રોડ રિપેરિંગની કામગીરી ના ચાલુ થતા તેના કારણે આગળ પાછળ દુકાનદારો પણ હેરાન પરેશાન થયા છે અને વાહન ચાલકો પણ એસટી ડેપો ધમધમતો માર્ગ હોય છતાંય અંધેતંત્રના કારણે લોકોને મુશ્કેલી પડે છે. ત્યારે વહેલી તકે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો કામ પૂર્ણ કરે અને રોડ રિપેરિંગ કરે તેવી હાલ તો માંગ ઉઠવા પામી છે. તંત્રની બેદરકારીને કારણે હાલ વાહન ચાલકોની દુકાનદારો પરેશાન થઈ ગયા છે. રોજીરોટી પર પણ મોટી અસર દુકાનદારોમાં જોવા મળી રહી છે. શું નગરપાલિકાના વહીવટી તંત્ર વહેલી તકે આ રોડની કામગીરી પૂરી કરે તો દુકાનદારોને રાહત મળશે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી. બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.